જીવનમાં છે ને એટલું મેં શીખ્યું કે મહેનત સિવાય કાંઈ નથી. તમે કોઈની પાસે મદદની આશા રાખો, એક્સપેક્ટેશન રાખો કે કોઈ મારી મદદ કરે, તો એ કેટલા ટાઈમ કરશે? કોઈ આજે મેં કોઈના પાસે હેલ્પ માગી કે ભાઈ મને કંઈક જરૂર છે તો આપ, બરાબર, તો એણે 1 વાર આપ્યા, 2 વાર આપ્યા, ક્યારેક તો પાછા આપવા પડશે ને એને. હંમેશા લેવાની જ ભાવના રાખીશું તો કોઈ આપણી મદદ તો કરે નહીં વારે ઘડીએ. તો જીવનમાં એટલું યાદ રાખજો કે કોઈ આપણી મદદ બી કરે ને તો ક્યારે કરે? જ્યારે આપણે ખુદ આપણા કામ કરી રહ્યા હોય, મહેનત કરી રહ્યા હોય ને ત્યારે કરે. તમે મહેનત સિવાય આ દુનિયામાં કંઈ નથી. તમે જો મહેનત કરશો ને તો કોઈક તમને મદદ કરવા જરૂર આવશે, તમને કોઈક ટેકો કરશે. પણ જો તમે મહેનત જ નહીં કરો તો ભગવાન પણ તમને એ રસ્તો નહીં બતાડે. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાને પણ એક વાત જરૂર કહી છે, એ સાંભળવા જેવી છે, કે એમનું કામ છે ખાલી રસ્તો દેખાડવું, પણ એ રસ્તે ચાલવું એ આપણું જ કામ છે.